હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાઈને. કેમ છો બધા? મજામાં જ હો. ફરી સ્વાગત છે આજના નવા જ બ્લોગમાં. ને કાલે જાણે આપણે બ્લોગ મૂકી નતા શક્યા, થોડા કામમાં હતા એટલે. અને આજે છે તારીખ 14, એટલે 14 સપ્ટેમ્બર. આજે છે પ્રિન્સભાઈનો જન્મદિવસ. આપણે ચાલો ગામમાં ચોકલેટ બોકલેટ દેવા જવાના છે ને આજના કંઈક કેક બેકનું સેટિંગ કરી. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હલો ભાઈ, આજો બર્થડે બોય પ્રિન્સભાઈનો આજે છે બર્થડે અને જાય છે ગામમાં જો ચોકલેટનું દેવા છોકરાઓને. ઝીણકા ઝીણકા ચોકલેટું પેંડાને વેચવા જાય છે. આજે બનાવવાની છે આપણે કેક. અને આ ભાઈ જો ફૂલ ફોર્મમાં આવી ગયા, 4-5 ચોકલેટો અટાણમાં ખાઈ ગયા. બરોબર, તો હાલો પ્રિન્સભાઈ જવા દો, ચોકલેટનું દઈ આવો ગામમાં. હાલો ભાઈ, આપણે જો આવી ગયા છીએ વાડીએ. મોડું થઈ ગયું સવારમાંથી. પ્રિન્સભાઈનો જન્મદિવસ હતો તે ગામમાં કંઈક ચોકલેટું પેડાને દેવા ગયો હતો. પાછો નિશાળે ગયો, શનિવારે તો નિશાળે સવારમાં જવાનું હતું. ત્યાં કંઈક ચોકલેટું છોકરાઓને વેચવાનો હતો. હવે આપણે આવ્યા છીએ વાડીએ. એક બાજુ નેદવાનું છે, થોડુંક કોક છોટું છે એ નેદી નાખી અને પાણી ચાલુ કરવું છે. પણ જરાક લાઇટ નથી, લાઇટ આવે એટલે આપણે પાણી આજે ચાલુ કરી દેવાનું છે. ત્યારે આવી માંડવી હુકાય છે હવે અત્યારે. જ્યારે આજે આપણી માંડવી આવી સુકાય છે. પાણી તો આપણે ચાલુ કરવું જ છે, લાઇટ નથી અટાણે. લાઇટ આવશે એટલે આપણે પાણી ચાલુ કર્યું. દિવસની બહુ લાઇટ રહેતી નથી, રાત્રે જ રહી. એટલે જાણે આજે આપણી નાઇટ ડ્યુટી અહીંયા જ છે વાડીમાં. ને આજે પાછો પ્રિન્સભાઈનો જન્મદિવસ છે એટલે બપોર પછી કંઈક કેક બેકનું કંઈક ગોઠવી, ખંભાળીએથી મગાવી કે હાથે બનાવી, હવે કંઈ નક્કી નથી બહુ. બપોરે ખબર પડે. આજ તો આપણા બપોરે વાડીએ જ છે. નેદવાનું પાણીનું બધું હલાડ કરવાનું હતું એટલે આવું છે ભાઈ. હાલો હવે નેદી ઘડીક વાર, લાઇટ બાઇટ આવે તો કરી મોટર ચાલુ. બીજું હાલો ભાઈ, જો આપણે જાણે બપોરા કરી લીધા છે અને થોડોક વધ્યો રોટલો. તો એ અહીંયા નદીમાં છે ને માછલીઓ છે બહુ. માછલીનો રોટલો ખાવા બહુ આવે એટલે મજા આવશે. હાલો માછલીને રોટલો બોટલો નાખી દઈ. બરોબર. અહીંયા જો બે છોકરા નાય છે નદીમાં. રહ્યા જો ભાઈ, આવી ગઈ ને માછલીઓ આટલી બધી આવી. યોગા પગમાં મીંડી બટકા ભરવા. જબરા છે માછલા મૂકતા. પગમાં બટકા ભરે. બોલ હાલો ભાઈ, જો આપણે રોટલો તો નાખી દીધો માછલીઓને. જાણે લાઇટ હજી આવી નથી. હવે ઘડીક વાર આરામ કરી લઈ. બીજું હું, લાઇટ આવે એની વાટ જોઈ. કંઈ આવે 10:30 વાગ્યાની નથી લાઇટ, નહીં 9:30 વાગ્યાની. હવે કંઈ આવે. સારું મિત્રો, હાલો ઘડીક વાર આરામ કરી. જો ભાઈ લાઇટ આવી ગઈ છે અને અટાણે વાગ્યા છે 1:45. જો હજી ઓલો એરવાલ મોકલવું ને ત્યાંથી પાણી નીકળે અને આપણે જવાનું છે ઓલી ઓયડીએ પાણી હાલે છે. તો ત્યાં જાય આંગણી જ આવી 1:45 વાગે. બપોર ટાણે કદની આવી હાવ. સારું હાલો ત્યાં જઈને મળી. જો ભાઈ લાઇટ આવી ગઈ
ને અડધી કટકી પીએ ગઈ જો અહીંથી આ બાકી છે, અહીંયા વળી મોઢું ખુલી ગયું હતું, આ તનારું પી ગયું, આમળું બાકી છે, આ વચ્ચે ચારારું બાકી છે, અને બીજી જે છે એમાં ફૂગી હવે વાંથી મોકલ છે ઓલી વાડ આગળથી, ને પાણી અટાણે માથે ભૈરા નદીથી હોપટા હોપટ આવે કયો, બહુ પાણી તો લેતી નથી. હવે લાઇટ આવી ગઈ, જો આજ નદી રહી જાય ને સાંજ સુધી તો પલ્લો કરી જાય ને તો રાતે કૂચી ઓછું મળવું પડે. ભાઈ આ પ્રિન્સભાઈનો બર્થડે છે ને, તો આપણે કેક કટિંગ કરવાની છે, અને કેક તો જાણે હાથે બનાવી છે, બિસ્કિટ ને. હા જો ઓલો કી હાથે બનાવી. તો હાલો કેક કટિંગ કરી, હવે કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો ભાઈ જો કેક કટિંગ ચાલુ છે. ઓલાને જો ચોકલેટ ખાવે, ખવડાવો સ્નેહને ખવડાવો. દત્તા કેક ખાય. વાહ થૂ થૂ કરે ને. વાહ જો ભાઈ કેક કટિંગ ચાલુ થઈ ગયું. બતાવું જા કેક કેવી બની જો. જારી હાથે બનાવેલ કેક છે ભાઈ, આવી બની છે. ચાલુ જ છે. હાલો ભાઈ હેપી બર્થડે. બસ મારી બહેની હો ભાઈ, ઓછી મસ્તીની બિસ્કિટની બનાવી. હાલો ભાઈ જો કેક બેક કટિંગ તો થઈ ગયું. પ્રિન્સભાઈનો જન્મદિવસ ઉજવાઈ ગયો. આજે એનો જન્મદિવસ છે એટલે આપણે પાણીપુરીનો પ્રોગ્રામ ગોઠવો હે. તો હાલો પાણીપુરી ખાઈ લઈ, બતાવું. હાલો પાણીપુરી બનાવી. ભાઈ જો પૂરી થઈ ગઈ રેડી પાણીપુરી. આ પૂરી ભરાઈ ગઈ. આ બે જાતના પાણી, ખાટું મીઠું તીખું. તો હાલો પાણીપુરી ખાઈ લઈ. હાલો ભાઈ પાણીપુરી ખાવા. પાણીપુરી ખાઈ લઈ. સારું મિત્રો, આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. મળીએ આવતા એક નવા બ્લોગમાં. અને જો આજનો આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ.